વારસાની વહારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એક ખૂબ જ જાણીતી કહેવત છે, નામ છે એનું નાશ છે. પરંતુ અમૂલ્ય જીવન અને મહત્વપૂર્ણ વસ્તુઓના રક્ષણ માટે માનવી પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે અને કરવા જ જોઈએ. બાબત જો ઐતિહાસિક વારસાની હોય તો તેના રક્ષણ માટે નક્કર પ્રયત્નો થવા જ જોઈએ. ભારતનું બંધારણ પણ આ જ કહે છે. ઐતિહાસિક મૂલ્ય ધરાવતી વાત, વસ્તુ કે કોઈ પણ વારસો તેની સાથે સંકળાયેલી પ્રજા માટે ગૌરવની બાબત હોય છે. એ ઐતિહાસિક વારસા પ્રત્યે લોકોને કઈ હદનું આકર્ષણ હોય છે એનું સાક્ષી સમગ્ર વિશ્વ છે. ભારતના સંદર્ભમાં ઐતિહાસિક વારસાનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ. આપણા તાજની સાક્ષીએ. તાજમહેલ અસ્તિત્વમાં આવ્યાના લગભગ 113 વર્ષ પહેલા જેની સ્થાપના થઈ એ જામનગર ગુજરાતનું મહત્વપૂર્ણ ઐતિહાસિક નગર છે, જેની સ્થાપના ઈસવીસન 1540માં વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના રોજ શ્રી જામ રાવળે કરી હતી. આ ઐતિહાસિક નગરમાં પણ ગૌરવપૂર્ણ ઇતિહાસના સાક્ષી એવા સ્થાપત્યો આવેલા છે, જેમાં મુખ્ય છે લાખોટા તળાવ તરીકે ઓળખાતા રણમલ તળાવ વચ્ચે ઉભેલો એક કોઠો, લાખોટા કોઠો, અને બીજો તળાવના કિનારે ઉભેલો ભુજિયો કોઠો. તો બીજું એક સ્થાપત્ય છે ખંભાળિયા ગેટ. ખંભાળિયા ગેટ 18મી સદીમાં તત્કાલીન રાજવી જામ જશાજી બીજાના સમયમાં સૌથી જાણીતા વજીર મહેરામણ ખવાસની સીધી દેખરેખ હેઠળ નગરના રક્ષણ માટે તૈયાર થયેલી રાંગના મહત્વપૂર્ણ ભાગ તરીકે નિર્માયો હતો. સમયના વહેણમાં નિવૃત્ત થયેલો આ કલાસભર ભવ્ય દરવાજો અતીતનું એક સંભારણું બનીને રહી ગયો. એટલું જ નહીં, સાવ અવાવરૂ બની ગયો. વર્તમાન સમયમાં તેની જરૂરિયાત ન રહેતા લગભગ વિસરાઈ ગયેલો આ દરવાજો વર્ષ 2001માં આવેલા ભૂકંપ વખતે ફરીથી ધ્યાનમાં આવ્યો. વર્ષોથી કાળની થપાટો ઝીલતો અનેક જગ્યાએથી ક્ષીણ થયેલો આ દરવાજો વધુ કેટલુંક નુકસાન ભોગવીને પણ ઊભો રહ્યો. જે તે સમયે બનેલા બેડી ગેટ, નાગનાથ ગેટ, કાલાવડ ગેટ અને ખોજા ગેટ પૈકી ખંભાળિયા ગેટ એકમાત્ર ગેટ છે જે આજે અસ્તિત્વમાં છે. તો ઘાંચીની ખડકી, ભીડભંજન ખડકી, આશાપુરા ખડકી, મચ્છીપીટની ખડકી, સૂરજબારી ખડકી જેવી 6 ખડકીઓ પૈકી ફક્ત 3 જ અસ્તિત્વમાં છે. આ હકીકતો પોતે જ કહે છે કે ખંભાળિયા ગેટ એક ઐતિહાસિક સ્મારક તરીકે કેટલો મહત્વનો છે. સતત લોકોની વચ્ચે રહીને પણ ભૂલાઈ ગયેલા આ ઐતિહાસિક વારસાને જીવતો રાખવા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની નૈતિક ફરજ સમજીને તેના પુનરોદ્ધારનો નિર્ધાર કર્યો. એક સમયે નગરના રક્ષણની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવનાર આ દરવાજાનું ઋણ ચૂકવવા તેના પુનરોદ્ધારની યોજના તૈયાર થઈ અને પુરાતત્વ ખાતાની ચોક્કસ માર્ગદર્શિકા તેમજ દેખરેખ હેઠળ શરૂ થયું નક્કર કાર્ય. લગભગ 13 મહિનાના ટૂંકા ગાળામાં 2,28,00,000ના ખર્ચે આ કલાત્મક દરવાજો નવજીવન પામ્યો. અનેક શિલ્પો, ભૌતિક ડિઝાઇન અને ફૂલપત્તીની ડિઝાઇન જેવી કલાત્મકતાથી સભર આ દરવાજાને પરંપરાગત ઓજારો અને આધુનિક ઉપકરણોની મદદથી સમારવાનું શરૂ થયું. ખવાઈ ગયેલા પથ્થરો બદલવામાં આવ્યા તો પલળીને બોદાઈ ગયેલો લાકડાનો ભાગ પણ દૂર કરીને નવું લાકડું બેસાડવામાં આવ્યું. કોતરકામ અને શિલ્પોને ખૂબ જ કાળજીપૂર્વક સાફ કરીને જૂનો ચહેરો પાછો અપાયો. ખંભાળિયા ગેટના રિસ્ટોરેશનમાં ચણતર અને પ્લાસ્ટર અહીંની સ્થાનિક અને પરંપરાગત ઓઠો ડોંગો પદ્ધતિથી થયું છે. રિસ્ટોરેશન એક્સપર્ટની કુશળ ટીમ દ્વારા ઉપયોગ પણ એ મટીરીયલનો થયો જે તે સમયે વપરાતું હતું. ચણતર કે પહેલા સ્તર માટે ઓઠાની કામગીરી માટે ચૂનો, રેતી, ચૂનાના પથ્થરની ભૂકી, શંખજીરું, આંબલી, ગુગળ, શેષ ગુંદર,
મેથી, કોઠા, ગોળની રસી અને શ્વેત ફળનો ઉપયોગ થયો છે, તો ડોંગા તરીકે ઓળખાતી ઝીકી કોટિંગની કામગીરી માટે રેતી સિવાય આ બધી વસ્તુઓ ઉપરાંત ચિરોળી પાવડર, ડોલોમાઇટ અને ઝિંકનો ઉપયોગ કરાયો છે. અંદર અને બહાર બંને તરફ ખૂબ જ ખંત અને કાળજીપૂર્વક જેનું સમારકામ થયું એવા ખંભાળિયા ગેટની છતને જરૂરી ટ્રીટમેન્ટ સાથે ફરીથી તૈયાર કરાઈ. આજે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલો આ દરવાજો લોકોની અવરજવર અહીં ચાલુ રહેશે તો વધુ સચવાશે એ હકીકત અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરના માળને એક પ્રદર્શન ગેલેરીમાં રૂપાંતરિત કરાયો છે, જ્યારે નીચેના માળે 2 વોકવે ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ કાર્યો તેમજ ખંભાળિયા ગેટમાં થયેલા રિસ્ટોરેશન કામગીરીના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા છે. જે તે સમયના રાજવીઓએ પોતાની પ્રજાને આપેલા વારસાનો વર્તમાન રાજ્યકર્તાઓએ એક નિસ્બત સાથે કરેલો પુનરુદ્ધાર ઇતિહાસમાં રસ ધરાવતા સ્થાપત્ય પ્રેમીઓ માટે અવર્ણનીય સંતોષની બાબત છે. તો જામનગરની જનતા અને જામનગર મહાનગરપાલિકા માટે ગૌરવની બાબત છે કે ખંભાળિયા ગેટના પુનરુદ્ધાર કાર્યને હુડકો નવી દિલ્હી તરફથી હેરિટેજ કન્ઝર્વેશન કેટેગરીમાં બીજા સ્થાન માટેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરના લલાટે બાંધણીનો કસબ અને સુપ્રસિદ્ધ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ જેવી સદનસીબી તો લખાયેલી જ છે, પણ હવે લખાઈ છે વધુ એક સદનસીબી, ઐતિહાસિક વારસાના કદરદાન તરીકેની વધુ એક ઓળખની સદનસીબી.